વેલકમ બેક. નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે બજેટને લઈ વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. જણાવ્યું છે કે આશા અને અપેક્ષાઓ હતી. ડબલ એન્જિન સરકાર પાસે ઘણી આશા હતી. એક એન્જિન મોંઘવારી વધારે, બીજું એન્જિન ભ્રષ્ટાચાર કરે છે, કહીને કટાક્ષ કર્યો અને કહ્યું કે મોટા આંકડાઓ બતાવીને વિકસિત 2047ના સપનાઓ બતાવતું આ બજેટ છે જે 10માંથી 0 પોઈન્ટ આ બજેટને આપવામાં આવશે. વર્ષ 2026-27નું બજેટ આજે જ્યારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયું, ગુજરાતની જનતાને ખૂબ આશા અને અપેક્ષા હતી કે આ ડબલ એન્જિન સરકાર છે, ક્યાંક અમારા માટે ડબલ ફાયદો કરાવતું બજેટ રજૂ કરશે. પણ જે રીતે વાસ્તવિકતા છે કે આ ડબલ એન્જિનમાં એક એન્જિન જે મોંઘવારી વધારવાનું કામ કરે છે અને બીજું એન્જિન જે ભ્રષ્ટાચાર વધારવાનું કામ કરે છે, એનો પડઘો આ બજેટમાં પડ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે. બજેટ છે 2026-27 વર્ષ, પણ સ્વપ્ન બતાવવામાં આવે છે 2047ના. આજે જમીન પર કંઈ છે નહીં અને ચંદ્ર પર લઈ જવાની વાતો વાળું આ બજેટ સ્પષ્ટ રીતે ગુજરાતના સામાન્ય લોકોની આશા અપેક્ષાથી વિપરીત છે, એની વિરુદ્ધનું છે.